गिरनार पर्वत पर गंदकीનો મામલો સરકાર વતી જૂનાગઢ કલેક્ટરનું હાઈકોર્ટમાં સોગંદનામું કાર્યવાહીના આંકડા જાહેર કરાયા 21 એપ્રિલથી 30 જૂન સુધીની આપી માહિતી વન વિભાગે 11 ફરિયાદ નોંધી 21800નો દંડ વસૂલ્યો સ્થાનિક તંત્રે 128 ફરિયાદ નોંધી દરરોજ 50 સફાઈ કર્મી દ્વારા કરાઈ રહી છે સફાઈ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાનો મામલો સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજી મામલે કોર્ટે આવતીકાલે ચુકાદો સંભળાવવાનું કહ્યું છે આરોપીઓએ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાના પુરાવા રજૂ કરવા કોર્ટમાં માંગ કરી બનાવના દિવસે વહેલી સવારે ભાજપના કાર્યકરોએ કાર્યાલય પર તોડફોડ કરી હોવાનો આરોપ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યા તમામ આરોપીઓને પાછળથી પકડવામાં આવ્યા છે અને પોલીસે આમ આ કેસમાં પોલીસની નેગ્લિજન્સી દેખાઈ રહી છે કે પોલીસે જો બનાવ બન્યો આ ટોળું ભેગું થયું અને જો ત્યાં કોર્ડન કરી લીધા હોત અટકાયત કરી લીધી હોત તો કદાચ આ બનાવ ના બનત જેથી સાહેબ નેગ્લિજન્સી પોલીસની હોય આ આરોપીઓને ખોટી રીતે ધરપકડ કરી છે જેથી તેઓને જામીન મુક્ત કરવા જોઈએ સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ આ તમામ લોકોને ક્યાંથી આવે છે પાછળથી આવીને જ અટેક કરે છે રે વાંદરો એવું નહીં કે આગળથી આવીને અટેક કરે કોઈ છોકરાઓને કે નાના મોટા કોઈ બીને પાછળથી આવીને જ અટેક કરે છે ચોક્કસ એ હિંસક બની ગયો છે કપિરાજ બન્યું નથી કોઈને કે નોર્મલ બી પટ્ટી કરવાથી બી મટી જાય બધાને ટાંકા આવે છે કોઈને મોટી સર્જરી આવી છે આ જ પ્રોબ્લેમ આવી છે બધાને કોઈને નોર્મલ એવું નથી થયું કે ચલો ટ્રીટમેન્ટ કરાવીને મટી ગયું શું થયું બાળકને શું થયું એ જે સિવિલ્સમાં દાખલ પણ છે જે બાળક હતો એને શું સ્થિતિ હાલ ખરાબ રીતે માંસનો લોંદો કાઢી લીધો છે બિચારાને કે એને પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે અને જે માનસિક આઘાત છે બાળકોને ખુદ મને અત્યારે હું મારી છોકરીને અડધો કલાક વહેલા સ્કૂલેથી લઈ આવી એટલે છોકરાઓને અમે સ્કૂલે મોકલ્યા નથી ત્યાં સુધીનો આતંક છે અને સરકારનું એટલું કેવું પડે કે 15 દિવસ પહેલા જે કાકાને કરડ્યો હતો ત્યારથી કોઈ એક્શન લેવાયું નહોતું આજે ગઈકાલે આ છોકરાને આટલો બધો કરડી ગયો આટલો બધો ઉહાપો મચ્યો ત્યારે તમને તંત્રને આંખ ઉઘડે છે કે અમારે કંઈક કરવું જોઈએ ત્યાં સુધી આટલી બધી સોસાયટીઓમાં આતંક છે તો ગવર્મેન્ટ જાગતી નથી વન વિભાગ ખાલી માટે બેઠું ખાલી જોઈ રહ્યું છે ગાડી આવતી હતી ચલો અમે ફોન કરી એટલે 2 કલાકે તો ગાડી આવે 2 કલાકે ગાડી આવે પછી આ તેમાં આટા મારે વાંદરાને પકડો ઈઝી નથી ખબર છે પણ અત્યારે આંખ ઉઘડે છે એમની જ્યારે છોકરાને આટલું બધું થઈ ગયું 2-3 કેસ આવા બન્યા પછી આંખ ઉઘડે છે કે હવે આના માટે કંઈ કરવું પડે ચોક્કસ આ સૌથી મોટા સવાલો પણ ન્યૂઝ પણ ઉઠાવી રહી છે અને ખાસ કરીને હું આપણે તમે જોયું દસ્યો તો રમવા નીચે આવે છે તો રાતમાં મેં દંડો જોયો છે દંડ લઈને રમવા નીચે આવે છે કાલે અમે અહીંયા ક્રિકેટ રમતા હતા પાછળ તો વાંદરાએ હુમલો કર્યો તો ત્યાંથી અમે ભાગીને ઘરે ગયા અને આજે પણ સ્કૂલમાં મેં રજા પાડી છે વાંદરાના ત્રાસના લીધે ઓકે સ્કૂલમાં રજા પાડી હું ફરી દ્રશ્યો બતાવી તમામ જે મહિલાઓ અહીં ઊભી છે બધાના હાથમાં પણ દંડા એટલા માટે કહી રહ્યો છું કે કદાચ જે કપિરાજો છે એ આતંક મચાવી રહ્યા છે વન વિભાગે જાગવાની જરૂર છે વન વિભાગ માત્ર ખાલી પાંજરું મૂકીને સંતોષ ના માને કારણ કે આ નાના નાના બાળકોના ભવિષ્યની વાત છે જે રીતે બચકા ભરી રહ્યા છે કટકા જે કરી રહ્યા છે લોકો પણ માનસિક આઘાતથી ભોગવી રહ્યા છે તે સૌથી મોટો અહીં સવાલ છે કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 અમદાવાદ અમદાવાદ શહેરમાં મંદિરો પણ હવે સુરક્ષિત ન રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા બોપલ વિસ્તારના જાણીતા મંદિરમાં ચોરીની ઘટના બની હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે મળતી વિગતો પ્રમાણે આરોહી ક્લબ રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે ભીમનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરે ખાતર પાડી 5 લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી રાત્રે 1 વાગ્યાના અરસામાં મંદિરમાં ઘૂસેલા ચોરે ભોળાનાથ અને માતા પાર્વતીના ચાંદીના 36
છત્ર ચોર્યા હતા. આ છત્ર સરેરાશ 5 થી 7 કિલો વજન ધરાવતા હતા. સવારે જ્યારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જોકે બનાવ અંગેની જાણ થતાં જ તેમણે નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે ચોર કેટલું શિસ્તપૂર્વક મંદિર પરિસરમાં ઘૂસે છે અને ચોરી કરી રવાના થાય છે. મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સવારના જ્યારે હું પ્રાતઃ નિત્ય પૂજાના સમય પ્રમાણે 5 વાગે જ્યારે મંદિર ખોલવા આવ્યો ત્યારે મંદિરના કપાટ ખોલવા જતાં ત્યાંનું જે મુખ્ય લોક હતો એ તૂટેલું પડેલું નીચે જોયેલું ત્યારે મેં દરવાજાને સેજે ધક્કો મારી અને જોયું તો મહાદેવની ઉપર લાગેલું જે 4 થી 5 કિલોનું અંદાજિત મહાદેવનું ચાંદીનું છત્ર અને માતા પાર્વતીનું ચાંદીનું છત્ર એની અંદાજિત 1 કિલો જેવી હશે, જે ટોટલી કિંમત 5 લાખ રૂપિયા આશરે થશે એવી વસ્તુઓનું અહીંયા ચોરી થયેલી છે એવું મને જાણ થતાં મેં મારા ટ્રસ્ટીઓ અથવા જે કાર્યકર્તાઓ છે મુખ્ય ભરતભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ એમને મેં જાણ કરેલી અને એ લોકો તરત આવી ગયેલા અને મને કીધું કે અત્યારે તમે નિત્ય પૂજા બતાવો અને આપણે પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશું. એટલે અમે તરત પોલીસ સ્ટેશનની અંદર જઈ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, જે લેખિત અરજી પણ આપેલી છે. કલાક તોફાની બેટિંગ કરતા 8 ઇંચ પાણી વરસાવી દીધું. ધોધમાર વરસાદ પડતા ધોરાજીના હાલ બેહાલ થઈ ગયા. વિરમબાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી સમાચાર. ધોળા દિવસે 65 લાખની લૂંટ થઈ છે. એલિસબ્રિજ વિસ્તારમાં લૂંટની ઘટના બની હોવાની જાણકારી છે. આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ બની છે. રિક્ષામાં બેઠેલા કર્મચારી સાથે લૂંટ થઈ છે. આંખમાં મરચાની ભૂક્કી નાખી આ લૂંટ આચરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. વધુ જાણકારી મેળવી છે ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી. નવીન, સમગ્ર ઘટના શું છે લૂંટને લઈને? સિદ્ધાર્થ, આંગડિયા પેઢીના જે કર્મચારી છે તે જે આંગડિયાનો સામાન હોય છે, સોના ચાંદીના દાગીના તમામ વસ્તુઓ લઈને અને એલિસબ્રિજ તરફથી જઈ રહ્યો તે દરમિયાન રિક્ષામાં તેમની ઉપર આંખમાં મરચાં નાખીને જે છે આરોપીઓએ આજે બેગ હતું તે લૂંટીને જતા રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ, તપાસ શરૂ કરી છે. જો કે આ પ્રાથમિક તપાસમાં 65 લાખનો મુદ્દામાલ હોવાનું સામે આવી રહ્યું છે. અને જો કે પોલીસનું કહેવું છે કે આજે ઘટના બની છે તેમાં કોઈ જાણકાર અથવા રેકી કરીને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યું હોય એ પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. નવીન, સૌથી વધારે મહત્વની વાત છે કે ધોળા દિવસે આ કરવામાં આવ્યું છે. સીસીટીવીની પણ મદદ લેવામાં આવશે આ વિસ્તારની અંદર, એ પણ તપાસ કરવું પણ જરૂરી થઈ જશે પોલીસ માટે. બિલકુલ, જે રીતે આ ઘટના બપોરે બની છે, કારણ કે આંગડિયા પેઢીના જે બનાવો બનતા હોય છે તે વહેલી સવારથી લઈને સાંજ સુધીમાં જ હોય છે. કેમ કે આંગડિયા પેઢીની જે આ જો રેકી કરીને આરોપીઓ જે છે તે આ ઘટનાને અંજામ આપતા હોય છે. તો સીસીટીવી પર તપાસ કરવામાં આવી રહી છે અને કોણ છે આરોપી તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી ગઈ છે. આભાર નવીન, સમગ્ર માહિતી બદલ. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી છે. ધોળા દિવસે આ ઘટના ઘટી છે. બપોરનો સમય હતો અને 65 લાખની લૂંટ થઈ હોવાની જાણકારી મળી રહી છે. ભરૂચથી મહત્વના સમાચાર. ધારાસભ્ય ચૈતર વસાવાનો પોલીસ પર આરોપ. વસાવાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે હપ્તાખોરીનો. 35 વિડીયો બતાવી ચૈતર વસાવાએ લગાવ્યો આરોપ. વિડીયોને લઈને આરોપ લગાવવામાં આવ્યો છે. અંકલેશ્વરના હોવાનો આ વિડીયો ચૈતર વસાવા દાવો કરી રહ્યા છે. હપ્તા લેતા હોવાની વાત આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહી હોવાની વાત પણ તેઓએ કરી છે. તો ચૈતરનો દાવો ન્યૂઝ 18 નથી કરતો આ વિડીયોની પુષ્ટિ. હપ્તા લેતા પોલીસ કર્મચારી સામે પગલાં ભરો તેવું ચૈતર વસાવાએ રજૂઆત કરી છે.